તો એની અંદર નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે, તો એ અચળાંકની આપણે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકની વાત કરવાની છે. તો એની અંદર આપણે આજના લેક્ચરની અંદર નિર્બળ એસિડ છે, તો એ નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક છે એ અચળાંકની વાત કરવી છે. તો એની અંદર હમણાં તમને ખબર છે કે આ લેક્ચરની અંદર આપણે વાત કરી નિર્બળ એસિડ કોને કહેવાય. તો જે એસિડ છે, તો જે એસિડનું આંશિક આયનીકરણ પામે, આંશિક આયનીકરણ પામે તે એસિડને નિર્બળ એસિડ કહે છે. હાલો, તો હમણાં આપણે વાત કરી ભાઈ કે ભાઈ જે એસિડનું આંશિક આયનીકરણ પામે તો તે એસિડને શું કહેવાય? નિર્બળ એસિડ કહેવાય. તો હવે આપણે એની અંદર છે એ વાત કરીએ તો એની અંદર આપણે નિર્બળ એસિડ છે, તો નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક તારવવો છે. તો એની અંદર આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો કે ભાઈ HX એટલે એસિડ એક્વિયસ પ્લસ એની સાથે H2O લિક્વિડની પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા કરતા એસિડ છે એ શું કરશે? પ્રોટોનનું દાન કરશે. તો પ્રોટોનનું દાન કરશે એટલે શું મળશે આપને? H3O પ્લસ એક્વિયસ અને પ્લસ X માઇનસ એક્વિયસ. ઓકે, હાલો, તો આ બધાને ખ્યાલ છે. તો હવે એની અંદર આપણે આગળ દાખલાઓ ભણી ગયા એ પ્રમાણે આપણે શું કરવાનું છે? સાંદ્રતા છે એ લખવાની છે. તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ આપણે અહીંયા લખીએ પ્રારંભિક સાંદ્રતા. શું લખીએ આપણે? પ્રારંભિક સાંદ્રતા. તો પ્રારંભિક સાંદ્રતા આપણે અત્યારે અહીંયા ધારી લઈએ. તો ધારો કે આપણે પ્રારંભિક સાંદ્રતા છે એ શું લઈએ? તો C, અને આ તો H2O લિક્વિડ છે એટલે એની સાંદ્રતા તો લખવાની જરૂર નથી, પણ તમને ખબર છે કે હજી પ્રારંભિક સાંદ્રતા લીધી તો પ્રારંભિક સાંદ્રતા હોય ત્યારે તમને ખબર છે શરૂઆતની સાંદ્રતા, તો શરૂઆતમાં છે એ નિપજ ન હોય તો એની સાંદ્રતા છે એ શું થશે? 0, 0. ઓકે, હવે સંતુલન સમયે પહોંચતા સાંદ્રતા, સંતુલન સમયે પહોંચતા સાંદ્રતામાં થતો ફેરફાર. હાલો, હવે આપણે સાંદ્રતામાં થતો ફેરફારની આપણે વાત કરવી છે. તો તમને જે ખબર જ છે કે જેટલું એસિડનું આયનીકરણ થાય એટલી એની સાંદ્રતામાં શું થાય? ઘટાડો આવે. તો આપણે છે એ શું કરીએ? તો આપણે એની અંદર આયનીકરણ છે એ અંશ, તો આયનીકરણ છે એને શું કહીએ? તો આયનીકરણ જેટલું પામે છે એને આપણે આલ્ફા વડે નિશાની આપીએ. શું આપીએ? આલ્ફા. તો આયનીકરણ છે એ આયનીકરણની જે માત્રા છે એને આપણે શું કહીએ? આલ્ફા કહીએ. તો એની અંદર છે એ શું થશે કે ભાઈ આની સાંદ્રતામાં કેટલો ઘટાડો આવશે? તો કે -C into આલ્ફા. શું થશે? -C into આલ્ફા. તો અહીંયા છે એ શું થયું કે ભાઈ એની સાંદ્રતામાં એટલો ઘટાડો આવ્યો, તો આની સાંદ્રતામાં છે એટલો શું થશે? વધારો. એટલે +C into આલ્ફા, અને અહીંયા પણ +C into શું થશે? આલ્ફા. C એટલે શું છે? સાંદ્રતા. આલ્ફા એટલે શું છે? તો આયનીકરણ પામતો ભાગ અથવા આયનીકરણની માત્રા છે. એટલે ઘટાડો આવશે, પ્રક્રિયકમાં ઘટાડો આવશે, નિપજોમાં શું આવશે? વધારો. અને હવે ત્યાર પછી આપણે અહીંયા ત્રીજું લખતા હતા સંતુલન સમયે સાંદ્રતા. શું લખતા હતા? સંતુલન સમયે સાંદ્રતા. તો સંતુલન સમયે જે સાંદ્રતાની આપણે વાત કરીએ તો જો મૂળ સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા હતી એમાંથી આટલી સાંદ્રતાને શું કરવું પડે? આપણે બાદ કરવું પડે. તો હવે શું થઈ જાય? C minus C into આલ્ફા. એટલે હવે શું થાય? HX ની સાંદ્રતા તો C minus C into આલ્ફા, અને અહીંયા તો એની સાંદ્રતામાં કેટલો વધારો થવાનો છે? તો આટલો જ થવાનો છે, +C into આલ્ફા અને +C into આલ્ફા. ઓકે, તો આ લખતા તમને આવડવું જોઈએ, કારણ કે આ દાખલાઓની અંદર, બેઝની અંદર બધે જ આ છે શું થશે? ઉપયોગી થશે. ઓકે, સમજણ પડી ગઈ? હવે આપને તમને બધાને ખબર છે કે આનો શું લખતા આવડે? તો આનો તમને છે એ સંતુલન અચળાંક છે એ લખતા આવડવો જોઈએ. તો
તો સંતુલન અચળાંક હું અહીંયા લખું છું. તો સંતુલન અચળાંક k = તમને બધાને ખ્યાલ છે. તો એની અંદર આપણી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ સમીકરણ આપ્યું છે. હું ડાયરેક્ટ સમીકરણ નહીં પણ એ સમીકરણ કેવી રીતે મળે એની વાત કરું તો બધાને તમને ખબર છે સંતુલન અચળાંક = શું થશે. તો સંતુલન અચળાંક = તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ સંતુલન અચળાંક = નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો નિપજ કોણ છે તો કે ભાઈ H3O ની સાંદ્રતા ગુણ્યા શું થશે X - ની સાંદ્રતા છેદમાં તો છેદમાં છે શું થશે HX ની સાંદ્રતા ઇન્ટુ છે H2O ની સાંદ્રતા. પણ જો H2O લિક્વિડ છે મેં તમને વિસ્માંગ સંતુલન સમજાવ્યું હતું કે ભાઈ H2O છે એ લિક્વિડ છે શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહી સ્વરૂપે હોય તો તેની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન કેવી રહે અચળ. તો આ H2O ની સાંદ્રતા અચળ રહેશે એટલે એને તમે આ બાજુ લખી શકાશે. તો ઈ બાજુ તમે લખશો એટલે સમીકરણ શું થશે K * H2O ની સાંદ્રતા = શું થશે H3O ની સાંદ્રતા H3O ની સાંદ્રતા X - ની સાંદ્રતા છેદમાં તો છેદમાં છે છેદમાં શું થશે તો HX ની સાંદ્રતા તો છેદમાં છે શું થશે HX ની સાંદ્રતા. હવે આના ઇક્વલ ટુ શું લખવાનું છે તો એના ઇક્વલ ટુ Ka લખવાનું છે. શું કા Ka લખવાનું છે K એટલે આપણો સંતુલન અચળાંક અને A એટલે એસિડ શું થશે અને જ્યારે આપણે બેઝ ની વાત કરશું તો ત્યાં શું લખશું Kb શું લખશું Kb. તો હવે સમીકરણ શું થઈ ગયું Ka = H3O ની સાંદ્રતા ઇન્ટુ X - ની સાંદ્રતા છેદમાં HX ની સાંદ્રતા. ઓકે હાલો તો હવે આપણે આની અંદર શું કરવું છે તો આની અંદર આપણે કિંમત મૂકવી છે. કોની કિંમત મૂકવી છે H3O X - અને HX ની આપણે સંતુલન સમયે સાંદ્રતા મૂકવી છે. તો તમને ખ્યાલ જ છે H3O ની +C * આલ્ફા અને X - ની C * આલ્ફા એટલે શું લખશું C * આલ્ફા * C * આલ્ફા upon HX તો એની સાંદ્રતા શું છે C - C * આલ્ફા એટલે C - C * શું થશે આલ્ફા. ઓકે હાલો તો હવે અહીંયા છે શું થશે સાંદ્રતાને છે કોમન કાઢી શકાશે એટલે K = શું થશે C * આલ્ફા * C * આલ્ફા upon શું થશે C 1 - શું થશે આલ્ફા એટલે એક C કેન્સલ થઈ જશે. તો હવે Ka = સમીકરણ શું આવ્યું તો Ka = સમીકરણ આવ્યું C * આલ્ફા² upon 1 - આલ્ફા. તો આ સમીકરણ તમને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપ્યું છે અને મેં અહીંયા તમને સમીકરણ કેવી રીતે તરવાય ઈ તમને અહીંયા સમજાવ્યું. ઓકે સમજણ પડી. અને જ્યાં હવે Ka છે એ શું છે તો Ka છે આયનીકરણ અચળાંક છે. પણ કોનો આયનીકરણ અચળાંક A લખ્યો છે એટલા માટે શું થશે એસિડનો છે શું થશે તો એસિડનો છે એસિડનો આયનીકરણ અચળાંક. તો શું છે આ એસિડનો આયનીકરણ અચળાંક. તો એના ઇક્વલ ટુ સૂત્ર શું થયું C * આલ્ફા² upon 1 - આલ્ફા. ઓકે ખબર પડી ગઈ. હાલો તો આવી રીતે તમારે આ સૂત્ર તારવવાનું છે. હવે એની અંદર વાત કરીએ કે ભાઈ Ka છે એ કોના ઉપર આધાર રાખશે તો Ka છે એ આપેલ તાપમાને તો આપેલ તાપમાન એટલે શું થશે T. તો આપેલ તાપમાન છે તો આપેલ તાપમાન આપણે શું લઈએ T. તો આપેલ તાપમાન T એ Ka એસિડની છે એ શું કરશે પ્રબળતાનું માપન કરે છે. તો આપેલા તાપમાને Ka શું કામ કરે છે એસિડની પ્રબળતાનું છે પ્રબળતાનું શું કરે છે માપન કરે છે. કોનું માપન કરે છે એસિડની પ્રબળતાનું છે પ્રબળતાનું શું કરશે માપન કરશે. તો તમે અહીંયા સૂત્ર લખ્યું જ છે કે ભાઈ Ka = છે શું થશે તો Ka = છે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો આવડું આ સમીકરણ ટેક્સ્ટ બુકમાં હવે તમને આપ્યું છે મેં તમને પહેલા સમજાવી દીધું છે.
તો એની અંદર Ka નું જેટલું મૂલ્ય વધારે, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમને હું ખાસ સમજાવું કે Ka નું મૂલ્ય, આ તો જો કે આગળ તમને આવડતું જ હોય, આપણે ભણી ગયા છીએ Kc અને Qc, તો એ પ્રમાણે જ છે અહીંયા કે ભાઈ Ka નું મૂલ્ય જેટલું વધારે, Ka નું મૂલ્ય જેટલું વધારે, Ka નું મૂલ્ય જેટલું વધારે, તો વધારે તેટલો વધારે પ્રબળ એસિડ, તેટલો વધારે પ્રબળ એસિડ. શા માટે? તો તમને ખ્યાલ જ છે કે ભાઈ હમણાં જ તમે વાત કરી કે ભાઈ Ka સૂત્ર શું લખતા હતા કે ભાઈ H3O ની સાંદ્રતા x ની સાંદ્રતા છેદમાં છે HX ની સાંદ્રતા. તો તમને ખબર છે કે આ શું છે? નિપજની સાંદ્રતાનો ગુણાકાર, છેદમાં શું છે? પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. તો જો Ka નું મૂલ્ય છે શું થાય? જેટલું વધારે હોય તેટલી એસિડની પ્રબળતા શું થાય? વધારે. તો તેટલી છે એસિડની પ્રબળતા છે વધારે છે, અને Ka છે શું છે? પરિણામ રહિત રાશિ છે, અને જેની સમજ માટે બધી જ સ્પીસીઝની પ્રમાણિત અવસ્થા લેવામાં આવે તો પ્રમાણિત અવસ્થા શું થાય? 1 મોલારિટી. તો એની અંદર તમને નીચે શું આપ્યું છે? કોષ્ટક આપ્યું છે. તો એ કોષ્ટક આપણે ગોખવાનું નથી. શું કરવાનું? કોષ્ટક છે એ આપણે ગોખવાનું નથી. તો એની અંદર તમને જુદા જુદા એસિડના છે શું આપ્યા છે? આયનીકરણ છે, આયનીકરણ અચળાંક આપેલા છે. શું આપ્યા છે? આયનીકરણ અચળાંક. તો એ આયનીકરણ અચળાંક જે તમને આપેલા છે, તો એના ઉપરથી તમને એસિડની પ્રબળતાનો ક્રમ પૂછે, અત્યારે નહીં પણ 12મા ધોરણમાં આવશે કે ભાઈ એસિડની પ્રબળતાનો ક્રમ પૂછે તો તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. તો એની અંદર હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ નાઇટ્રસ એસિડ HNO2 શું છે? નાઇટ્રસ એસિડ. તો નાઇટ્રસ એસિડ એટલે શું થશે? HNO2. તો HNO2 છે એનો તમને શું આપ્યો છે? Ka. Ka એટલે શું થશે? આયનીકરણ અચળાંક 4.5. કેટલો આપ્યો છે? 4.5 into 10⁻⁻ છે એ શું આપ્યું છે? 4. ઓકે, હાલો. તો એની અંદર આપણે વાત કરીએ તો તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ નાઇટ્રસ એસિડ છે એનું મૂલ્ય તમે જોઈ શકો છો કે સૌથી વધારે છે આખા કોષ્ટકની અંદર. તો Ka નું મૂલ્ય જેમ વધારે તો એસિડની છે પ્રબળતા પણ કેવી હોય? વધારે. ઓકે, તો આ એક વસ્તુ ખાસ સમજવાની છે. હવે આપણે એના ઉપરથી શું કરવું છે? તો તમે સમીકરણ છે એ સમીકરણ તારવું. તો સમીકરણ છે એ શું છે? તો સમીકરણ તમે Ka સમીકરણ તાર્યું. હવે આ સમીકરણ છે એને આપણે શું કરીએ? તો એને લોગ વડે ગુણી નાખીએ. તો હવેનું સમીકરણ જોજો, pKa આપણે pH ની જેમ લખવું છે. pKa ઇક્વલ ટુ શું થશે? -log Ka. એટલે તમને હવે એક નવી રાશિ આવી. કઈ નવી રાશિ આવી? pKa. કોના જેવી થઈ ગઈ? તો આપણે કાલે વાત કરતા હતા pH ગયા લેક્ચર ની અંદર, અને pOH જેવી થઈ ગઈ ને. તો pH અને pOH ની જેમ સૂત્ર લખી શકાય કે pKa ઇક્વલ ટુ -log Ka. ઓકે, પણ હવે એક વસ્તુ ખાસ અહીંયા સમજવાની છે. તો એની અંદર હવે આપણે વાત કરીએ કે ભાઈ pKa છે એ શું છે? તો એ શું છે? તો એક નવી રાશિ આપણે છે ઉમેરી, અને હું તમને એમ કહું pKa નું મૂલ્ય આ 12મા ધોરણમાં આવશે કે pKa નું મૂલ્ય જેટલું નીચું, શું કહું છું? જેટલું એનું મૂલ્ય છે એ નીચું, તેટલું શું થશે? કે તેટલી એસિડની છે એ પ્રબળતા છે કેવી હોય? વધારે. અથવા તો એમ નો ખબર પડે તો જો આવી રીતે સમજો કે ભાઈ આ છે Ka છે અને આને લોગ વડે ગુણી દીધું, એટલે આપણે આને શું કીધું? pKa. તો Ka અને pKa વચ્ચેનો સંબંધ છે એ કેવા પ્રમાણની અંદર હોય? તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણની અંદર હોય. આમ જ યાદ રાખવાનું છે તમારે કે ભાઈ Ka અને pKa વચ્ચેનો સંબંધ છે એ કેવા પ્રમાણની અંદર? વ્યસ્ત પ્રમાણ. તો Ka નું મૂલ્ય વધે તો pKa નું મૂલ્ય શું થાય? તો pKa નું મૂલ્ય ઘટે. એટલે મારે એમ કેવું હોય કે pKa નું મૂલ્ય જેટલું નીચું એટલી એસિડની છે એસિડની પ્રબળતા શું કહેવાય? વધારે. ઓકે, તો આના ઉપરથી આપણે 12મા ધોરણની અંદર છે એ 12મા ધોરણની અંદર આપણે વાત કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે.
હાલો સમજણ પડી ગઈ. હવે ત્યાર પછી જે આપણે દાખલો ગણવાનો છે એ દાખલાઓ આપણે છે દ્વિઘાત સમીકરણ વાળા દાખલાઓ છે એ આપણે ગણેલા જ છીએ. તો એની અંદર છે ઉદાહરણ હવે કોનું લેવાનું છે, તો હવે આપણે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે નિર્બળ એસિડ નું લેશું. તો એની અંદર તબક્કાઓ તમને 7 તબક્કાઓ આપેલા છે. કેટલા તબક્કાઓ આપેલા છે? 7 તબક્કાઓ આપેલા છે. તો એ 7 તબક્કાઓ આપેલા છે એ 7 તબક્કાઓ તમારે તૈયાર કરવાની જરૂર નથી. તમારે છે શું કરવાનું છે, દાખલો ગણશો એટલે ઓટોમેટિક એ 7 તબક્કાઓ છે એ તમને આવડી જશે. ઓકે હાલો તો એની અંદર દાખલાની વાત કરી દઈએ. 7.18મો જે દાખલો આપ્યો છે તો એ દાખલો તમને સમજાવી દઉં કે ભાઈ હાઇડ્રોજન ફ્લોરાઇડ, જો હું રકમ નથી લખતો કારણ કે આપણે સમય છે એ થોડો ઓછો છે, દાખલો છે એ પૂરો થઈ જાય એટલે રકમ લખતો નથી હું. કોયડો આપેલો છે 7.18 કે ભાઈ હાઇડ્રોજન ફ્લોરાઇડ નો આયનીકરણ અચળાંક છે એ કેટલો છે, તો આયનીકરણ અચળાંક 3.2 ગુણ્યા 10⁻⁴ છે અને હાઇડ્રોજન ફ્લોરાઇડ નો તેનો 0.02 મોલારિટી દ્રાવણમાં વિયોજન અંશ ગણવાનો છે. શું ગણવાનું છે? વિયોજન અંશ. વિયોજન અંશ એટલે આલ્ફા. અને દ્રાવણમાં બધી જ સ્પીસીઝ છે તો એની સાંદ્રતા અને તેની pH ગણવાની છે. હાલો તમને કયો એસિડ આપ્યો છે હું ડાયરેક્ટ ઉકેલ જ સમજાવું છું તમને. તો એની અંદર તમને એસિડ કયો આપ્યો છે? હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો હાઇડ્રોજન ફ્લોરાઇડ છે કેવો એસિડ છે? નિર્બળ એસિડ છે. તો હાઇડ્રોજન ફ્લોરાઇડ છે કોની સાથે? પાણી સાથે પ્રક્રિયા કરી અને શું આપે છે, તો આપને ખબર જ છે કે આ એસિડ આને પ્રોટોનનું દાન કરશે એટલે શું થશે? H3O+ અને પ્લસ શું થશે? F-. ઓકે અને આનો તમને શું આપ્યો છે? આનો Ka આયનીકરણ અચળાંક આપ્યો છે 3.2 × 10⁻⁴. હવે બીજું કે આ દ્રાવણ શેમાં બનાવ્યું છે? પાણીમાં. તો દ્રાવણ છે એ પાણીમાં બનાવ્યું છે તો તમને ખબર જ હોય કે H2O ના અણુઓ સાથે H2O ના અણુઓની પ્રક્રિયા થઈ અને શું બની જશે? તો H3O+ અને પ્લસ શું મળશે? OH-. તો આનો તમને પણ ખબર હોય Kw આપેલો હોય. Kw છે એ તમને ખ્યાલ જ છે. Kw નું મૂલ્ય કેટલું હોય? 1.0 × 10⁻⁴. ઓકે તો જો અહીંયા બે છે એ શું થશે? પ્રક્રિયા થશે. તો બે પ્રક્રિયા દરમિયાન છે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થશે. પણ તમે અહીંયા સમજી શકો છો કે આનો Ka છે એ કેટલો છે? વધારે. આનો Ka એટલે કે Kw કેટલો છે? ઓછો. તો આ સમીકરણને તમે શું કરી શકો? તો આ સમીકરણને તમે અવગણી શકો એટલે એને ધ્યાનમાં લેવાનો નથી. તો હવે કયું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે? પહેલું. તો હવે પહેલું સમીકરણ લખી કે ભાઈ હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ H2O સાથે પ્રક્રિયા કરી અને શું આપશે આપને? તો કે ભાઈ H3O+ અને પ્લસ શું આપશે? F-. ઓકે હાલો તો હવે આની અંદર આપણે શું કરવું છે? તમને હમણાં જ કીધું તું 3 વસ્તુ લખવાની. પહેલા શું લખવાની? પ્રારંભિક સાંદ્રતા. પ્રારંભિક સાંદ્રતા હંમેશા ક્યાં આપેલી હશે? હાઇડ્રોજન ફ્લોરાઇડ ની રકમમાં. તો હાઇડ્રોજન ફ્લોરાઇડ ની પ્રારંભિક સાંદ્રતા તમને આપેલી છે રકમમાં 0.02 મોલારિટી. આની તો જે સાંદ્રતામાં ફેરફાર ન થાય. શરૂઆતની સાંદ્રતા હોય એટલે આની 0 મોલારિટી. આની પણ શું થાય? 0 મોલારિટી. આની 0.02 મોલારિટી. હવે તમને બધાને ખ્યાલ જ છે કે સાંદ્રતામાં થતો ફેરફાર સંતુલન સમયે પહોંચવા સાંદ્રતામાં છે સાંદ્રતામાં થતો ફેરફાર. તો સાંદ્રતામાં થતો ફેરફાર તમારે લખવો હોય તો આની અંદર તમને કીધું તું શું લખવાનું? 0. સાંદ્રતા શું થશે? 0.02 ઇન્ટુ શું લખશો? આલ્ફા. તો 0.02 છે એની સાંદ્રતા એટલે અહીંયા આપણે C લખતા હતા. અહીંયા ઇન્ટુ છે એ શું કરી નાખવાનું? આલ્ફા. અને અહીંયા છે એ શું કરી નાખવાનું? પ્લસ 0.02 આલ્ફા. 0.02 ઇન્ટુ આલ્ફા અને અહીંયા પણ પ્લસ 0.02 ઇન્ટુ આલ્ફા. ઓકે હાલો હવે સંતુલન સમયે સાંદ્રતા. કયા સમયે સાંદ્રતા? સંતુલન સમયે સાંદ્રતા. તો સંતુલન સમયે સાંદ્રતા આપણે ગણવી હોય તો શું કરવાનું? તો આ છે પ્રારંભિક સાંદ્રતામાંથી આ બાદ કરવાની એટલે શું થઈ જશે? 0.02 માઈનસ 0.02 ઇન્ટુ આલ્ફા અને અહીંયા પ્લસ 0.02 આલ્ફા અને અહીંયા પ્લસ 0.02 આલ્ફા. મળી ગઈ સાંદ્રતા. હવે આપણે જે સમીકરણ તાર્યું તો એ સમીકરણની અંદર તમે શું કરો? તો સમીકરણની અંદર છે એ તમે છે સાંદ્રતા મૂકી શકાય. હાલો તો સમીકરણ આપણે શું લખવાનું હોય? Ka = તો Ka = શું છે?
તો આપણું આ સમીકરણ છે તો સમીકરણની અંદર શું થશે તો કે ભાઈ H3O+ ની સાંદ્રતા ટેક્સ્ટબુકમાં થોડુંક બધું કાપી નાખ્યું છે એટલે હું આખું લખું છું એટલે તમને ખબર પડે H3O+ ની સાંદ્રતા ઇન્ટુ F ની સાંદ્રતા અને છેદમાં HF ની સાંદ્રતા હવે ઈ બધાની છે ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ કિંમત આપેલી છે તો Ka શું થશે તો Ka છે શું થશે 0. આની સાંદ્રતા કેટલી છે 0.02 આલ્ફા ઇન્ટુ 0.02 આલ્ફા ઓકે અપોન શું થશે 0.02 માઇનસ 0.02 ઇન્ટુ આલ્ફા એટલે 0.02 ને કોમન કાઢી લ્યો એટલે શું થઈ જશે Ka 0.02 આલ્ફા ઇન્ટુ 0.02 આલ્ફા અપોન શું થશે તો કે ભાઈ 0.02 1 માઇનસ છે આલ્ફા ઓકે હાલો તો 0.02 છે એ શું થઈ જશે અહીંયા કેન્સલ એટલે શું થશે કે A 0.02 આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે શું થઈ જાય આલ્ફા નો સ્ક્વેર છેદમાં છે એ શું થઈ જશે 1 માઇનસ આલ્ફા તો છેદમાં છે એ શું થશે 1 માઇનસ આલ્ફા ઓકે હાલો તો હવે k નું મૂલ્ય કેટલું આપ્યું છે તમને રકમમાં તો કે 3.2 ઇન્ટુ 10⁻⁴ ઇક્વલ ટુ 0.02 આલ્ફા સ્ક્વેર છેદમાં શું થઈ જશે 1 માઇનસ આલ્ફા ઓકે હાલો હવે આપણે આ જે સમીકરણ મળ્યું તો એને શેની અંદર આપણે ફેરવી નાખીએ દ્વિઘાત સમીકરણની અંદર તો આ સમીકરણ છે એના ઉપરથી આપણે શું લખી નખાય દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણ છે એ આપણે આના ઉપરથી બનાવી નાખીએ એટલે દ્વિઘાત સમીકરણની અંદર છે એ શું કરવાનું છે આલ્ફાનો ઉકેલ મેળવવાનો છે ઓકે તો હવે આપણે આના ઉપરથી છે એ તમને આવડે છે 10મા ધોરણની અંદર તમે ભણી ગયા દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણ છે એ આપણે શું મળશે તો કે ભાઈ આલ્ફા સ્ક્વેર પ્લસ 1.6 તો 1.6 into 10⁻². તો 1.6 into 10⁻², 10⁻² into alpha plus શું થશે minus 1.6 અહીં minus 1.6 into 10⁻⁻ છે 10⁻⁻ શું થશે 2 equal to 0. હવે જો હું આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતો નથી તમારે મેળવી લેવાનું છે એટલે આલ્ફાના બે મૂલ્ય મળશે તો આલ્ફાના બે મૂલ્ય ક્યાં મળશે તો કે ભાઈ પ્લસ 0.12 અને માઈનસ 0.12 તો તમને બધાને ખબર છે કે ભાઈ સાંદ્રતા ક્યારેય માઈનસમાં હોય નહીં એટલે આપણે કયો ઉકેલ માન્ય ગણાશે તો કે ઋણ ઉકેલ સ્વીકાર્ય નથી આલ્ફાનો ઋણ ઉકેલ સ્વીકાર્ય છે સ્વીકાર્ય નથી તો એના ઉપરથી આપણે છે શું કહેશું કે ભાઈ આલ્ફાનું મૂલ્ય છે પ્લસ શું લેશું આપણે 0.12 ઓકે હાલો તો હવે આનો અર્થ એમ થાય કે આપણો આયનીકરણ અંશ છે એ કેટલો મળ્યો 0.12 હવે સંતુલન સમયે આપણે બધી જ સ્પીસીઝની શું મેળવી છે સાંદ્રતા તો જો તમે લખ્યું સમીકરણ તો સમીકરણની અંદર જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા F- ની સાંદ્રતા સંતુલન સમયે છે ઈ તમને ખબર છે તો હવે તમને આલ્ફાની કિંમત મળી ગઈ તો આલ્ફાની કિંમત છે ઈ તમે ત્યાં મૂકી શકો કે ન મૂકી શકો હાલો તો અહીંયા આપણે આલ્ફાની કિંમત મૂકવાની છે તો શું થશે તો કે ભાઈ હાઇડ્રોનિયમ આયનની જેટલી સાંદ્રતા છે એટલી જ કોની છે F- ની છે તો ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ C * આલ્ફા તો C એટલે શું છે 0.02 અને આલ્ફાનું મૂલ્ય આપને કેટલું મળ્યું 0.12 તો એનો છે શું કરો તમે ગુણાકાર કરશો તો 0.02 ઇન્ટુ શું થશે 0.12 એટલે તમને આન્સર મળશે 2.4 ઇન્ટુ 10⁻³ મોલારિટી ઓકે ખબર પડી ગઈ હાલો હવે એના ઉપરથી આપણે શું કરશું તો એના ઉપરથી હાઇડ્રોજન ફ્લોરાઇડની સાંદ્રતા શોધી લઈએ કોની શોધી લઈએ હાઇડ્રોજન ફ્લોરાઇડ તો હાઇડ્રોજન ફ્લોરાઇડની સાંદ્રતામાં નીચે તમે શું લખ્યું હતું C * આલ્ફા તો ન્યાર કિંમત મૂકી દો 0.02 માઈનસ 0.02 ઇન્ટુ આલ્ફા એટલે શું થઈ જશે 0.12 એટલે ઇક્વલ ટુ આનું તમે સાદું રૂપ આપશો તો શું મળશે 17.6 ઇન્ટુ 10⁻³ મોલારિટી ઓકે હાલો સંતુલન સમયે સાંદ્રતા મળી ગઈ હજી તમને શું રકમમાં શોધવાનું કીધું છે હાઇડ્રોજન ફ્લોરાઇડની pH શોધવાની કીધી છે
તો કાલે આપણે વાત કરી ગયા લેક્ચરમાં pH = સૂત્ર શું છે -log10 અથવા -log10 H3O+ ની સાંદ્રતા. તો હવે જો pH = H3O+ ની સાંદ્રતા છે તો ઈ તમને અહીંયા મળી H3O+ ની સાંદ્રતા કેટલી મળી તો 2.4 × 10⁻³ એટલે શું કરશો કે ભાઈ -log10 2.4 × 10⁻³ હાલો આનું સાદુરૂપ છે એ તમે તમારી જાતે આપી દેજો એટલે pH = છે એ શું થશે 2.62 તો આવી રીતે તમારે છે એ આખો દાખલો છે એ દાખલો ગણવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો બધાને છે એ બધાને આવડવો જોઈએ અને આ જે આપણે દાખલો ગણ્યો એની અંદર જે તબક્કાઓનો આપણે ઉપયોગ કર્યો તો ઈ તબક્કાઓ છે એ થિયરિટિકલ તરીકે તમને તબક્કા 1 થી લઈ અને તબક્કા 7 સુધીના આપ્યા છે પણ પરીક્ષાની અંદર ક્યારેય તબક્કાઓ પૂછાશે નહીં એટલે તબક્કાઓ ન પૂછાય એટલે એ આપણે તૈયાર કરવા નથી પણ તબક્કાઓ એક વખત તમે વાંચી લેશો એટલે એના ઉપરથી છે એ તમને શું આવડશે દાખલો ગણતા આવડશે અને ત્યાર પછી હવે આવતા સોમવારે 19-20મો દાખલો અને એવી જ રીતે નિર્બળ બેઝ છે તો એ નિર્બળ બેઝની પણ આપણે વાત કરી નાખશું રેડી એટલે બે દાખલાઓ અને નિર્બળ બેઝ તો આજે છે એ તમારે શું કરવાનું છે આ એક દાખલો હોમવર્કની અંદર અને નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંકનું સૂત્ર તારવવાનું છે સૂત્ર મેં જેમ તારવતા તમને શીખવાડ્યું એવી રીતે તમારે તારવવાનું છે ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ બધું આપી દીધું છે તો એ ડાયરેક્ટ એમ તમારે ખબર પડશે નહીં તો ગોખવું જોશે એટલે વ્યવસ્થિત રીતે સૂત્ર તારવજો અને આવી રીતે છે એ લખજો ઓકે હાલો